દ્વારકાધીશ માગો 20 આપે 30 મારા જય દ્વારકાધીશ. જુઓ આજે તારીખ છે 10/10/2025. આજે અમારે કથામાં 7મો દિવસ છે, પણ અમે આવ્યા એને 3જો દિવસ છે. તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ. મસ્ત મજાની હવાર પડી ગઈ ગામડાની, ખરેખર શુદ્ધ વાતાવરણ અને શુદ્ધ સ્વભાવના માણસો, બહુ મજા આવે એવું છે. તો હાલો આપણે નાસ્તાનો ટાઈમ થઈ ગયો, નાસ્તો કરી લઈ પહેલા. બધા એક સાથે બેસી ગયા. ભાતનો છે નાસ્તો, જાતનો છે. હા, તો પાકના લાડવા છે, ગાંઠિયા અને રોટલા અને દહીં હવારમાં. જે મોરારી બાપુ રોટલો ને દહીંનું હવારમાં શિરામણ કરે છે, એ રોટલા અને દહીંનું શિરામણ અમે કરીએ છીએ. જો સરસ મજાના પાકના લાડવા, ચોખ્ખા ઘીના, અથાણા, કેળા, કેટલી ભાતના ગાંઠિયા છે, અથાણા જો બધા. અને બહુ બધા નાસ્તામાં મજા કરીશ. પછી તૈયાર થઈને જઈશું કથામાં. અહીંથી 9 કિલોમીટર છે, દૂર નહીં, 8-9 કિલોમીટર થાય. હા, એના કથાનો લાભ લઈશું. પછી ત્યાં પ્રસાદ લઈને અહીંયા પાછા ઘરે વહી આવશું. એટલે આખો વિડીયો જોજો, બહુ મજા આવશે. જો અમારે કાળુભાઈ છે. હા, જો નાસ્તા પાણી થઈ ગયા, બધા તૈયાર નાહી ધોઈ. અને હા, જો બધા ભેગા થવા મળ્યા છે. અને પછી નીકળીએ. જો નાસ્તા પાણી થઈ ગયા છે. અને મસ્ત મજાના જો સકલા માટે મીઠા લીમડા, હરગવા, જો સકલીના માળા ઓરિજિનલ. અવકાશરી હુકવી દીધી છે. જે બધા ભેગા થાય છે અને જેટલા આવતા જાય ડાયરેક્ટ કયો છે અમારે કાળુભાઈ ઘરે. જો આવા ડાયરા કરે છે બધા ઉસળી ગામમાં અમારા કાળુભાઈ ઘરે. અને હવે બધા તૈયારી કરે છે જવાની. ચા પાણી મૂક્યા છે, ચા પાણી પીને જાય. તો જો ચા પાણીની હાલે છે અત્યારે. અને હવે તૈયારી થઈ ગઈ જવાની. ગાડીઓ થઈ ગઈ તૈયાર ને હવે નીકળવાનો અમારે. આ ઉસળી ગામ જો ટેમ્પા ભરાઈ ભરાઈને જાય છે કથામાં. તો અમે કથા મંડપમાં પહોંચી ગયા. હું ના વશરામભાઈ, અમારા કાળુભાઈની એ પાછળ છે. કેમ વશરામભાઈ? કથામાં લાભ લેવાનો છે. અમારા વશરામભાઈ છે ઉસળી ગામના જ. તે કઈ અટક તમારી? અણગણ. વશરામભાઈ અણગણ. આપણે ભાઈબંધ થઈ ગયા છે અહીંયા. અને બહુ મજા આવે એવા વશરામભાઈ જો માણસો આજે વહેલા પહોંચી ગયા. 9:30 થયા છે. હજી પબ્લિક આવતું જાય છે બધું. જવા અમારા બધા ઉતારાવાળા હારો હારે આવી ગયા છે. હા હા, જય સિયારામ. હા, મેં જ વહી જાઉં. જો અમારે કાળુભાઈ આવે છે. એ રાધા સ્વામી. જો આપણને VIP પાર્કિંગ મળી ગયું છે. એમાં પાર્ક કરી દીધી ગાડી. અને કથા મંડપ અહીંયા હાવ સીધું કથા મંડપમાં VIP બેઠકમાં.
2:30 વાગી ગયા છે. આજ બાપુએ કથામાં રામ જન્મ હતો એટલે મોડું કર્યું. 2:30 વાગ્યે જેવા લોકો પ્રસાદ લેશે. આ બાજુ રસોડામાં રસોઈ બને છે. આ બાજુ બહેનો માટે જમવાનું છે, ઓલી બાજુ જેન્ટ્સ માટે. તો આપણે જેન્ટ્સના ગાળામાં વહી જઈએ અને પ્રસાદ લઈ લઈએ. લાલાભાઈ જેવા બપોરે આરામ કરીને કથામાંથી હવે બહાર મહેમાન ગતિ કરવા જઈએ છીએ, સમજ્યા? હા, લાલાભાઈ ને બેન નું ઘર છે. કેમ લાલાભાઈ? આવી મજા છે. ગામડામાં બધા ઓળખીતા હોય એકાબીજીના. અમે નીકળી ગયા હાલવા ને એક હગાન ઘરે જવા. હા, વહી જાઓ. તાજો કલર કરેલો જ છે ઘર, સમજ્યા લાલાભાઈ? તાજું નહીં પણ આમ નવા જેવું. કોને ઘરે બેઠા? રાધા સ્વામી કેમ આવી ગયા ને? મહેમાન છે તે લઈને આવ્યો છો. હા, પછી ટિફિન જો મહેમાન ગતિ કરી લીધી અને હવે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. વાડીએ જવાનું બંધ રાખ્યું અને અહીંયા ઘરે જ હવે દાળ બનાવી નાખશે. ઉતારીએ ને. હા, જો મહેમાન ગતિ કરીને આવી ગયા ઘરે પાછા. અને હવે અડદની દાળના બાજરાના રોટલા બનાવવાના છે. જો સુલાના ચાલુ કરી દીધા છે. હા, બસ. હા, જો શાંતુબેન આવીને આવી મહેમાન ગતિ કરે છે. એમ આવ્યા તેદુના અને અહીંથી જવા નથી દેતા. એ રોકાવાનું જ છે. આવી મહેમાન ગતિની મજા છે અહીંયા. હા, જો મધુબેન છે. આ મહેમાન આવેલા માખણ નાખીને સોપડે અને ખરેખર આ સુલાના રોટલા. હા, અડદની દાળ એ અલગ ટેકનિકથી બનાવવાની છે. જો કેટલું હાંજનું મસ્ત વાતાવરણ છે ઉસળી ગામનું. જો ઓલી બાજુ રોટલા બને સુલે અને અહીંયા અમારે કાળુભાઈ છે અડદની દાળ બનાવે છે. 2 જણા જો. અરે વાહ ભાઈ વાહ. હા, હજી દાળ તો નાખવાની બાકી છે. આ બધો મસાલો તૈયાર થાય છે. વાહ, ડુંગળી, લસણ, મરચા, આદુ, ટમેટા. હા, આ તો અડદની દાળ થાય ખરેખર. જો આપણે ગામડે શહેરમાં સુવિધા ન હોય એથી વધુ સુવિધા છે બધી. અરે વાહ, એ ચૂલાના રોટલા જોવા મજા આવે. એ
અને આ વગર ભેળસેળનું સીધું દોયેલું દૂધ હમણાં દઈ ગયા છે ને હું એ ચોખ્ખું દૂધ તાજે તાજું બાજરાના રોટલા અને દિવસે રામકથામાં મોરારી બાપુ મોજ કરે અને પછી કથામાં દિવાળી પહેલા ઉયાવો ગામડે બધા જે કામમાંથી નવરા થતા જાઓ એ હાલો ભેરું ગામડે કરીને આવતા જાઓ. કુકરમાં દાળ બફાઈ ગઈ છે અને તો આ મસાલા તૈયાર થઈ ગયા. લાલ ચટણી જો આ બાજુ મહેમાનો બધા બેસી ગયા છે, ભાઈઓ મહેમાનો. કા વશરામભાઈ સુગંધ આવી ને દાળ? હા, ત્રીજા ઘરે આવવાના તો આ બાજુ રોટલા ચાલુ છે. કેટલામાં બને છે? ઓહો હા, જો તાવડીમાં. હા, આ રોટલાના ટપકા સાંભળીને જ રોટલા ખાવાની મજા આવે. હા, હા, અમારા શાંતુબેનના બેન છે. રસોઈ થઈ ગઈ છે તૈયાર અને હવે જમવાનું બેસી જવાનું છે મહેમાનોને બધાને. કાલની જેમ આજે ફળિયામાં હાલ્યો લાવો ડીસમાં ડાયરેક્ટ હા ભાઈ એમ કરો હે આ થાળીમાં તે પેલું મૂકી દેવું. ના ના થાળીમાં દાળ નાખો અને ડીશમાં રોટલા આપો. જો જેન્ટ્સે બધા જમી લીધું. હા એમ જો બધા બેસી ગયા છે ફળિયામાં. એકદમ ઠંડુ વાતાવરણ છે, પવન આવે ધીમો ધીમો અને ફળિયામાં પથાણા પાથરી જે મોજ આવે જમવાની. પ્રસાદ બનાવીને કા કેવી બની? બહુ મસ્ત દાળ કરી કાળુભાઈ. એમ ને? હા, મસ્તીની બની. હા. પછી ઘરે જઈને નહીં હોતો ભાવે કા મંજુબેન? તાળીમાં આવડા કે તમે વૈયા જાઓ પછી હમણાં નહીં હોર. હા, શાંતુબેન અથાણા કેટલા કર્યા? આખી કેરીના ને કારેલાના. હા બનાવવા હોય તો કહેજો તમ તારે. એમ? હા, જો અડદની દાળમાં સોળેલા કરી કરીને ખાવાના અને આ તપેલીમાં દાળ છે, આખા આખા રોટલા, દૂધ અને 4-5 જાતના અથાણા. બહુ મજા આવી.